નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવી રહ્યો છું એક વિદ્યાર્થીનો ટેસ્ટ જો કેવી રીતે લખાય. પ્રજાપતિ ભૂમિકા ધોરણ 11 15 ફેબ્રુઆરી 2026 ને રવિવારના રોજ આ ટેસ્ટ લીધેલો છે. જો તમે જોઈ શકો છો, સૌથી પહેલા વિભાગ એ માં કાલ પિયર્સન 149.5, પછી એ ડી સરેરાશ વિચલન 0, બહુલક કરતા ઓછું, વિતરણ વધુ. જો કેટલું વ્યવસ્થિત લખેલું છે અને વ્યવસ્થિત એને વિભાગ વાઇઝ બધા વ્યવસ્થિત લખેલું છે, તમે જોઈ શકો છો. એટલે વિભાગ એ ની અંદર એને 16 માંથી 16 ગુણ મળે છે. પછી વિભાગ બી ની અંદર વાત કરું તો વિભાગ બી માં પ્રાથમિક માહિતીમાં પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત, માહિતીના વર્ગીકરણની પૂર્તિ કરવામાં આવે. જોઈ શકો છો કેટલું વ્યવસ્થિત લખેલું છે એને. વિવિધ નિદર્શનની પદ્ધતિના નામ નીચે મુજબ આપેલા છે: સરળ યાદચ્છિક, સ્તરિત યાદચ્છિક, પદિક. પછી આ આપેલી છે આપણને વિધેયની વ્યાખ્યા. ગણ એ અને બી ખાલી ગણ ના હોય તેવા ભિન્ન ગણ હોય અને બી પ્રત્યેક ગણ એ બીના અનન્ય ઘટક સાથે કોઈ નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય. બરાબર છે, બહુ વ્યવસ્થિત લખેલું છે અને વિભાગ બી માં એને 8 ગુણ મળે છે. વિભાગ સી માં પહેલો દાખલા સાચો 2 ગુણ, બીજો દાખલો સાચો 2 ગુણ, ત્રીજો દાખલો વિચરણનો સાચો 2 ગુણ, ચોથો દાખલો બી એનો સાચો જ છે 2 ગુણ, પાંચમો દાખલો સાચો 2 ગુણ અને છઠ્ઠા દાખલામાં ગુણોત્તર મધ્યકનો જવાબ બી સાચો છે. એટલે એને કુલ કેટલા ગુણ મળશે? 12 ગુણ. પછી વાત કરીએ વિભાગ ડી માં. કોષ્ટકવાળો દાખલો સાચો છે, 3 ગુણ મળશે. વિભાગ ડી માં મધ્યકનો દાખલો સાચો 3 ગુણ. પછી ગુણોત્તર મધ્યકમાં જુઓ, અહીંયા લખેલું છે ઘસારાની સરેરાશ, સરસ રીતે લખેલું છે 3 ગુણ. ડિક્શનરી વાળો દાખલો છે, એનો બી જવાબ એને વ્યવસ્થિત લખેલું છે, જોઈ શકો છો તમે. 83 માર્ક્સ, 83 નો ક્રમ આવે. પછી આ છે નાના ખેડૂતોની યાદચ્છિક પસંદગી વાળો દાખલો. પછી આ છે વિધેયનો દાખલો, જેનો જવાબ 14.27 વ્યવસ્થિત રીતે લખેલું છે. પછી ગુણોત્તર મધ્યકના દાખલામાં બી 12.4 SN વાળા સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો 1 2 3 4 5 6 7 7 તરીકે કેટલા ગુણ થયા? 21 ગુણ. પછી આપણે વિભાગ ઈ તરફ આવીએ તો વિભાગ ઈ ની અંદર 98 4 ગુણ, સરસ સાચો દાખલો છે. પછી ગુણોત્તર શ્રેણીનો n બરાબર 11.4 સાચો છે. એટલે 4 ને 4 કેટલા ગુણ મળશે એને? 8 ગુણ. પછી વિભાગ એફ ની અંદર આપણા 17.5, 15માં 29, ચતુર્થક વિચલન 5.75, 5 ગુણ એને પૂરા મળે છે. ચતુર્થક વિચલન પણ શોધેલો છે એને. પછી આ પ્રમાણિત વિચલન વાળો દાખલાનો જવાબ 15.94 બિલકુલ સાચો છે, 5 ગુણ મળે છે. પછી આ છે એસ પ્રમાણિત વિચલન વિષમતાંકોનો દાખલો, એમાં પણ 5 ગુણ પૂરા મળે છે. એટલે કેટલા ગુણ થઈ ગયા? 15 ગુણ થઈ ગયા વિભાગ એફ ની અંદર. હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ તો 16 8 12 21 8 અને 15 એટલે 80 માંથી 80 ગુણ. વેરી ગુડ, સરસ. તમે પણ